નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદમાં અસાલી વિસ્તારમાં નવજીવી બાબતે થયેલી તરકારને હિંસક સ્વરૂપ ધારણ કરતા એક વ્યક્તિની હત્યાનો બનાવ સામે આવ્યો છે। માત્ર ખર્ચાના પૈસાના હિસાબ બાબતે થયેલી બોલાચાલીમાં એક ડ્રાઈવરે તેના સાથી ડ્રાઈવરના માથામાં ટિફિન મારીને તેને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી છે। જી હા મિત્રો, મળતી માહિતી મુજબ મૃતક સુનિલ તિવારી અને આરોપી યોગેશ ત્રિવેદી બંને વ્યવસાય ડ્રાઈવર હતા અને સાથે કામ કરતા હતા। ઘટનાના દિવસે બંને વચ્ચે સાથે થયેલા ખર્ચાના પૈસાના હિસાબ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી ને માથાકૂટ એટલી હદે વધી ગઈ કે આવેશમાં આવીને યોગેશ ત્રિવેદીએ સુનિલ તિવારીના માથામાં ભાગે જોરદાર ટિફિન ફટકારી દીધું હતું અને માથામાં ગંભીર ઇજા થવાના કારણે સુનિલ તિવારીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। હત્યાના બનાવની જાણ થતાં જ અસાલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। પોલીસે તીવ્ર કાર્યવાહી કરતા આરોપી યોગેશ ત્રિવેદીની અટકાયત કરી લીધી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।